કડીકાળના અચરજ સમાન દાદાનું દર્શન, દાદાનું સાનિધ્ય મળ્યું હોય તો પણ અનંત અવતારોના દેહાધ્યાસે કરીને આપણાથી ઘણા દોષો થઈ જતા હોય છે. અને આપણું આ મન છે ને એ તો જ્ઞાનીની ઉપરવટ જઈને જ્ઞાનીના દોષો પણ આપણને દેખાડી દેતું હોય છે. આજે અને ગઈકાલે રોહિતભાઈ સાહેબે એના વિશે ખૂબ વિગતે આપણને માહિતગાર કર્યા છે. એટલે આપણે વધુ કંઈ ન કહેતા હવે રોહિતભાઈને વિનંતી કરીશ કે તેઓ જ્ઞાની પુરુષ પરત્વે થયેલા દોષોનું આજના આ પાવન પુણ્યકારી અવસર પર આપણને એ જ્ઞાની પુરુષ પરત્વેના દોષોનું પ્રતિક્રમણ કરાવે કે જેથી એ દોષોમાંથી આપણે મુક્ત થઈ શકીએ. પછી બીજા દોષો તો આપણને જ્ઞાની પુરુષ મુક્ત કરાવશે જ, પણ જ્ઞાનીના દોષોનું પ્રતિક્રમણ કરાવવા માટે રોહિતભાઈ સાહેબને વિનંતી કરીશ. જય સચ્ચિદાનંદ. ચિરગભાઈએ કીધું કે રોહિતભાઈએ આ પદ સિલેક્ટ કરેલું, પણ પદ સિલેક્ટ કરવામાં બીજા ઘણા બધા નિમિત્તો છે. ડૉક્ટર મહેન્દ્રભાઈ સાહેબ છે, જયમીનભાઈ છે, હેતલબેન છે, લાલા કાકા છે, મોહન કાકા છે, સુરેશ અંકલ છે, ને બીજા ઘણા બધા નિમિત્તો છે જે આ બધું સિલેક્ટ કરીને આપણે મૂકીએ છીએ. તો આપણે બધાનો આભાર માનીશું. આપણે જ્ઞાની પુરુષ પ્રત્યે થયેલા દોષોની પ્રતિક્રમણ વિધિ કરીશું. સ્ક્રીન ઉપર ડિસ્પ્લે પણ થશે અને હું બોલું અને આપ પાછળ બોલજો. જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી, વિજ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વિજ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીમાં બિરાજમાન, પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીમાં બિરાજમાન, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે પ્રાજ્ઞ પુરુષ, આપ મારી અંદર જ બિરાજેલા છો. તેમજ આપની કૃપા થકી આપની સૂક્ષ્મ હાજરી વર્તાઈ રહી છે. આપની સૂક્ષ્મ હાજરી વર્તાઈ રહી છે. હે પ્રભુ, આપ પરમાત્માની પ્રગટ પ્રત્યક્ષતામાં અમે આપની વિતરાગ દશાને સંપૂર્ણપણે ઓળખી શક્યા નહીં. આ જીવન દરમિયાન આજ દિનની અધ્યક્ષણ પર્યંતથી લઈને જાણે કે અજાણે જાગૃતિએ કરીને કે પ્રમાદવશ ઉપયોગે કે અનુપયોગે કરીને થયેલા દોષો જેવા કે આપ પ્રભુ પ્રત્યે સ્વચ્છંદથી જે કંઈ પણ શંકા અભાવ તિરસ્કાર અવિનય અવિવેક કે અભક્તિના દોષ થયા હોય જે સ્થૂળ સૂક્ષ્મ વિરાધનાઓ થઈ હોય કે તેમ થવામાં અનુમોદન કે સમર્થન આપ્યું હોય
આપના ઉકેલાતા વ્યવહારમાં આપના ઉકેલાતા વ્યવહારમાં જે કાંઈ પણ ભૂલો અને દોષો જોયા હોય જે કાંઈ પણ ભૂલો અને દોષો જોયા હોય કે દેખાયા હોય કે દેખાયા હોય અને તે સંબંધી અને તે સંબંધી કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપ્યો હોય અભિપ્રાય આપ્યો હોય કે બંધાયો હોય કે બંધાયો હોય કે બીજા કોઈને પણ કે બીજા કોઈને પણ આપના પ્રત્યે આપના પ્રત્યે અભિપ્રાય આપવા અભિપ્રાય આપવા પ્રેરિત કરવામાં પ્રેરિત કરવામાં કે તેમના અભિપ્રાયમાં કે તેમના અભિપ્રાયમાં અનુમોદન કે સમર્થન આપ્યું હોય અનુમોદન કે સમર્થન આપ્યું હોય કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારે આપ પ્રભુ પ્રત્યેના આપ પ્રભુ પ્રત્યેના નેગેટિવ સ્પંદન ઊભા થયા હોય નેગેટિવ સ્પંદન ઊભા થયા હોય કે બીજાને કે બીજાને નેગેટિવ સ્પંદન ઊભા થવામાં નેગેટિવ સ્પંદન ઊભા થવામાં અનુમોદન કે સમર્થન આપ્યું હોય અનુમોદન કે સમર્થન આપ્યું હોય આપ શ્રીના વચનોની આપ શ્રીના વચનોની આજ્ઞાની આજ્ઞાની કે પછી આપ શ્રીના કે પછી આપ શ્રીના અંતર આશયની અંતર આશયની કદર ના થઈ હોય કદર ના થઈ હોય પાલન ના થયું હોય પાલન ના થયું હોય કે તેની વિરુદ્ધ ચાલવામાં કે તેની વિરુદ્ધ ચાલવામાં કે ચલાવવામાં કે ચલાવવામાં નિમિત્ત બન્યા હોય નિમિત્ત બન્યા હોય આપ શ્રીના આપ શ્રીના સજીવન મૂર્તિ સ્વરૂપે સજીવન મૂર્તિ સ્વરૂપે દેહધારી પરમાત્મા સ્વરૂપે દેહધારી પરમાત્મા સ્વરૂપે દાદા ભગવાન સ્વરૂપે દાદા ભગવાન સ્વરૂપે દર્શન ના કર્યા હોય દર્શન ના કર્યા હોય આપ શ્રી પ્રત્યેની આપ શ્રી પ્રત્યેની સમર્પણતામાં સમર્પણતામાં જો કોઈ કચાશ રહી હોય જે કોઈ કચાશ રહી હોય કે અમારી સમર્પણતાની કે અમારી સમર્પણતાની અખંડતા જળવાઈ ન હોય અખંડતા જળવાઈ ન હોય આપ શ્રીની કોઈ પણ આજ્ઞા કોઈ પણ આજ્ઞા તથા આપ શ્રીએ આપેલ તથા આપ શ્રીએ આપેલ કોઈ ખાસ સ્પેશિયલ આજ્ઞા કોઈ ખાસ સ્પેશિયલ આજ્ઞા આપી હોય અને તે પાળી શકાય ના હોય અને તે પાળી શકાય ના હોય કે તેના સંબંધી આજ્ઞા ભંગના દોષો થયા હોય આજ્ઞા ભંગના દોષો થયા હોય જાણે અજાણે મારાથી થયેલા આ સર્વે દોષોની હું હૃદયપૂર્વક ક્ષમા આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરું છું તો હે કરુણા અવતાર હે પ્રેમા અવતાર હે કનુ દાદા ભગવાન હે દાદા ભગવાન મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો ક્ષમા આપો અમ સૌ મહાત્માઓને ક્ષમા આપજો હે પ્રભુ આપ જ અમારા આત્યંતિક કલ્યાણના મૂળ નિમિત્ત છો ત્રિકાળ આપનું જ અખંડ નિધિધ્યાસન અને સાનિધ્ય પ્રાપ્ત હો જ્ઞાની પુરુષે જોયેલો
જ્ઞાની પુરુષે જોયેલો, જાણેલો જાણેલો અને અનુભવેલો અને અનુભવેલો એ જ મારો આત્મા છે. એ જ મારો આત્મા છે. તેનો સ્પષ્ટ અનુભવ તેનો સ્પષ્ટ અનુભવ સ્વાનુભવે સિદ્ધ થાવ. સ્વાનુભવે સિદ્ધ થાવ. હે પ્રભુ, હે પ્રભુ, આપ શ્રીના આપ શ્રીના દિવ્યાતિ દિવ્ય સુચરણોમાં દિવ્યાતિ દિવ્ય સુચરણોમાં મારા અને અમે સૌ મહાત્માઓના ત્રિકાળ નમસ્કાર 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 સ્વીકાર હો. ત્રિકાળ નમસ્કાર 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 સ્વીકાર હો. આપ પ્રભુની જગત કલ્યાણની ભાવના જગત કલ્યાણની ભાવના અને જગત કલ્યાણ યજ્ઞમાં અમે સૌ મહાત્માઓનું નિશ્ચય બળ પ્રાણ થકી આજ્ઞા ધર્મ ભક્તિ થકી પુરુષાર્થ થકી નિમિત્ત ભાવે જયવંત વર્તો જયવંત વર્તો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત ચિત્ત આનંદમ પ્રભુ. જય સત ચિત્ત આનંદમ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા કહેતા કે જ્યાં સુધી અમારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી અમે કોઈને પડવા દઈએ નહીં, પણ જ્ઞાની પુરુષ હવે સદે હાજર નથી, તો આપણી બહુ મોટી જવાબદારી આવે છે કે આપણે આ બધામાં પડીએ નહીં. બરાબર ને? અને આ વસ્તુ કેવી છે કે આપણે એક દિવસે આજે અહીંયા ભેગા થયા ને આપણે આ કર્યું, આ કોઈ ક્રિયા નથી, આ અંતરનો આપણો ભાવ છે. એટલે જેટલું થાય એટલું આપણે રોજ કરીએ તો બહુ સારું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ કે જેમણે આપણને આખા જગતને નિર્દોષ જોવાનું શીખવ્યું છે, અને આપણું મન આપણી જે અજ્ઞાનતા છે એ એવી જોરદાર છે કે એ જ્ઞાનીના જ દોષોને જોવે છે. એટલે આજે આ પુણ્યતિથિના પાવન પ્રસંગે જ્ઞાની પુરુષ પરત્વે થયેલા દોષોના પ્રતિક્રમણ આપણે કર્યા. હે કરુણા અવતાર દાદા ભગવાન ચોક્કસ આ દોષોની આપણને ક્ષમા આપશે અને ફરીથી આવા દોષો આપણે ના કરીએ એવી આપણને શક્તિ આપશે.